અત્યારે આપણે એક સરસ મજાની વાત છે. એકવાર એવું બને છે કે નારદજી જે છે એ ગામડે ગામડે ફરવા નીકળે છે અને ગામડે ગામડે ફરતા ફરતા એને ઘણી જગ્યાએ હનુમાનજીનું મંદિર જોયું. નારદજીના મનમાં વિચાર આવે છે કે વર્ષોથી યુગથી હું ભગવાનની ભક્તિ કરતો આવું છું, તો મારું ક્યાંય મંદિર કેમ નહીં? અને એક યુગથી કેવલ ભગવાનની ભક્તિ કરી હોય તો હનુમાનજીના ગામડે ગામડે મંદિર થઈ ગયા આવું કેમ? એટલે નારદજી આજે એનો પ્રશ્ન છે, સળગતો પ્રશ્ન લઈ અને સીધા વૈકુંઠમાં જાય છે. જઈ અને પહેલાં તો ગમે ત્યારે જાય ત્યારે ભગવાનને, વિષ્ણુ ભગવાનને નમન કરે, લક્ષ્મીજી સાથે વાત કરે અને પછી એ પોતાની જે કોઈ વાત હોય એને શરૂઆત કરતા હતા. પણ આજે સીધા એને દોટ મૂકી એટલે લક્ષ્મીજી પૂછે છે કે દેવ ઋષિ તમે કેમ દુભાણા, સો તમે તો સાચા સંત, દોષ સુએનો મને દાખલો આપો ને તાણીને બાંધો તંત, તમારે ને પ્રભુને શું છે ધીરજ રાખો, પ્રભુને હું થથડાવું. એટલે નારદજીએ કીધું કે દેવી મારી ગંભીર વાત છે અને મારે ભગવાનને મળવું છે. અને ભગવાન પાસે જઈ અને વાત કરે છે કે ગામને જાપે ગોખરે ઓલું હજી બેઠું હનુમાન, કે ભક્તિ શું ખોટી મારી, કે દગાવાળો દેવ મોરાર્યો. એક યુગથી જો ભગવાનની ભક્તિ કરી હોય તો એના ગામડે ગામડે બધે મંદિર થઈ ગયા છે અને હું તો યુગથી ભક્તિ કરતો હોઉં છું, તો મારું મંદિર કેમ નથી? અને તેથી વિષ્ણુ ભગવાન એને કહે છે કે તમને ખબર ના હોય તો કહી દઉં કે રાજ્યસભામાં જેણે ભડકા ભાળ્યા પછી ધીડુમાં ધામા નાખ્યા, જગતમાં એક અંજનીનો જાયો જેણે રામને રૂણી રાખ્યા. કારણ કે એણે હંમેશા બીજાને દુઃખ જે છે એના માટે સહારો બન્યા છે. પણ હે નારદજી, તમને વાત કરું કે તમે ભગવાનનું નામ તો લ્યો છો, પણ નામ લેતા લેતા ઘણાયના ઘરમાં તમે હોળી હળગાવી દો છો, એટલા માટે તમારું ક્યાંય મંદિર નથી. અને ચારે સાતી ચીરીને જેણે બતાવ્યા રામ. પણ હે નારદજી, કોઈ દિવસ તમે સાતી શીરોનો પ્રયત્ન ન કરતા, નહીં તો તમારા જે કાળા ધોળા ડાઘ છે ને એ દેખાશે. તો આ કળિયુગમાં ઘણા બધા માણસો એવા છે કે જે સવારમાં ભગવાનનું નામ લેતા હોય, પછી આખો દિવસ બીજાની ખોદણી કરતા હોય. તો એના કરતાં હું એવું કહેવા માગું છું કે આપણે ભલે ભગવાનનું નામ ન લઈએ, પણ કોઈની ખોદણી તો ન જ કરવી જોઈએ. ભગવાનનું નામ લઈ સવારમાં સારી શરૂઆત કરે અને પછી આખા ગામની ખોદણી કરતા હોય તો એનાથી બેટર છે કે નાસ્તિક જ બરાબર છે. જય હિન્દ.